આ ભાઈને જવાનું છે ગાડી આંકવાનો. હાલો બધા ભાઈ તું જા. શ્રી રામ, જય દ્વારકાધીશ બધાને. મારું નામ છે વરિયા બ્લોગ અને આજે હું જાઉં છું મુંબઈ એરપોર્ટ. મારા ભાઈને મૂકવા જાઉં છું. મારો ભાઈ જાય છે બીજા દેશમાં, ત્યાં જઈએ છીએ. તો ચાલો જઈએ. આ ભાઈને જવાનું છે એટલે આપણે જઈએ છીએ અત્યારે. હવે એટલા જઈએ અમે, એટલા આગળ જાય એટલે. મિત્રો અત્યારે અમે જઈએ છીએ, એક ટ્રેન જોવા જવાની છે. આગળ કેટલેક આવે છે એ જોવા જવાનું છે આપણે. જો કે મફતની ટ્રેનમાં જવાનું છે, ત્યાં ભોગી મફતમાં એમ જવાનું છે. બાકી તો હવે જાય છે. શું ભાઈ તમારું? હા ભાઈ, હવે મફતમાં જવાનું, મફતમાં આવવાનું છે એટલે ટ્રેન ગોતવી પડશે આપણે. તો ચાલો જઈએ. અમે ટ્રેનના ડબ્બો જોયા છે કેટલાક છે, પણ અમારો એક બંદો થોડોક લેટ રહી ગયો હતો. હજી આવ્યો છે, ખબર નહીં કોની વાટે ક્યાં રખડતો હતો. આ ભાઈ છે ભાઈ, ક્યાં હતા તમે અત્યાર સુધી? હા ભાઈ, મોટું થઈ ગયું, શું કરવું આ ટ્રાફિક. આ ભાઈ છે ને આપણી વાટે હતા કે અમે એને ફોન કરીને પછી આવે. અરે ભાઈ એવું નહોતું ભાઈ, હું તમે ખોટે ખોટા આવે દોડી દોડીને તોડી નાખ્યો મને તો. તો ગાઈઝ અમારી ટ્રેન હવે આવી ગઈ છે. હવે આમાં અમે અમારો કયા ડબ્બામાં અમારું સિટિંગ છે તે ચેક કરવાનું છે. આ અમારી ટ્રેન છે. આ થોડા આગળ જાય છે માણસો બધા, જે અમારી સાથે મારા ભાઈને મૂકવા આવે છે એરપોર્ટ પર. તે છે બધા ભાઈઓ. તો ભાઈ અમારી ટિકિટ કન્ફર્મ, એટલે વેટિંગમાં જો અમારે આવી રીતના બેસવું પડ્યું છે. આ આપણા યશભાઈ, કેમ છે? મજા આવે છે ને વેટિંગમાં? સર એક સેલ્ફી તમારા પાસે. તો ભાઈ અમે પહોંચી ગયા છીએ નવસારી. નવસારી અમારી ટ્રેન અત્યારે ઊભી છે, 5-10 મિનિટનો હોલ્ડ છે. પછી નીકળીએ આપણે. અત્યારે અમારી ટિકિટ વેટિંગમાં છે એટલે આંટા મારવા પડે છે. ચલો ટિકિટ મળતી નથી, એટલે જો ક્યાંક કોઈ ઉતરશે તો આપણી ટિકિટ થશે કન્ફર્મ. જે થાય તે હવે જોયું જ હશે. ચલો મળીએ. તો ભાઈઓ, ટ્રેનમાં મુસાફરી કરતા હોય ને તો એક ખાસ વાતને ધ્યાન રાખવી કે મહિના, 1.5 મહિના કે 2 મહિના પહેલાં રિઝર્વેશન કરાવી નાખવું, જેથી હેરાન ન થાય. અત્યારે બધી સીટ ફૂલ છે. અમારી ટિકિટ વેટિંગમાં હતી, અમારી વેટિંગમાં જ રહે છે. આગળ પાસ થઈ નથી એટલે આખા ડબ્બામાં આમ તેમ ફરવું પડે. કોઈ સીટ ખાલી થાય તો જગ્યા મળે ત્યાં થોડીક વાર બેસીએ. ત્યાં કોઈ એવી સીટ હોય એ બીજા કોઈ સ્ટેશનમાંથી ચડે એટલે એને સીટ ખાલી કરી દેવી પડે. આવા હાલ થાય. એના કરતાં 1.5 મહિના પહેલાં, 1.5-2 મહિના પહેલાં રિઝર્વેશન કરાવી અને આરામથી મુસાફરી કરવી, જેથી મુસાફરીનો પણ આપણે આનંદ માણી. તો ભાઈઓ, આજે અમે સીટ એટલી વાર બદલી છે ને, ડબ્બા એટલી વાર આમ બદલ્યા છે કે હવે અમને વિચાર આવે છે કે હવે ટ્રેન બદલવી. એમાં આ ભાઈ તો હોવાનું છે. હા ભાઈ, જો એક તો લેટ આવ્યા, બિંદાસ સીટ રોકીને ઉતાસ. સીટ લઈ લીધી છે અમારી પહેલાં. હા, અને અમે આટલા જણા છીએ જે એને આંખ પણ હલકાવી નથી. બરાબર. અમે આવી ગયા છીએ મુંબઈ. હવે અંધેરી રેલવે સ્ટેશન. ગુડ મોર્નિંગ મુંબઈ. મેં આવી ગયા અંધેરી રેલવે સ્ટેશન આવી ગયા. હવે અહીંયાથી મુંબઈ એરપોર્ટ જઈશું. ભાઈને 8:30 વાગ્યાની એન્ટ્રી છે, ચેકિંગમાં જશે. તો મિત્રો અત્યારે અમે અંધેરી સ્ટેશન ઉપર પહોંચી ગયા છીએ. અત્યારે બધા અમારો ફેમિલી હાલતો હાલે છે. તો ભાઈ
અમે હવે જઈએ છીએ એરપોર્ટ પર. એન્ટ્રી હમણાં થવાની છે. અમે અત્યારે રિક્ષામાં અહીંયા આવેલા થોડે સુધી. અહીંયાથી અમે ટેક્સીમાં ચેન્જ કર્યો છે સામાન ને હવે એરપોર્ટમાં એન્ટ્રી થશે. તે ચેક ઇન થાય છે બધું ગાડીનું. પોલીસ છે અહીંયા જોઈ શકો છો તમે એરપોર્ટ. તો મિત્રો આપણે આ બિલાડી ઘેરે લઈ જવાની છે. તો ભાઈ તમે જાઓ છો, તમને ઓલ ધ બેસ્ટ ઓફ લક, હેપી એન્ડ સેફ જર્ની. તમારી જર્ની વિશે તમે શું જાણો છો? અહીંથી બેહવાના છે, રામકોટ 5:30 ઉતરી જવાનું છે. એટલું જાણીએ છીએ, બાકી જાણવા મળે અંદર ઘણ જાણવા મળે. કાંઈ નહીં, બાકી બધું રામ ભરોસે એવું છે. અત્યારે બધું રામ ભરોસે હાલ્યું છે ને આગળ બધું રામ ભરોસે હાલ્યું છે. ઇંગ્લિશ આ તમે જાઓ. હાલો મિત્રો, હવે જાય છે અંદર. આ ભાઈને મૂકતા આવી. મિત્રો આ ભાઈને શોખ થાય છે ગાડી હાંકવાનો. હાલો બધા ભાઈ. ભાઈ તું જા ક્યાં કેનેડા બેન ગાડી હાંકવા? મારે સુરત જવાનું છે. કઈ અંધારું આવે એવું ન કરતો. પાછા આપણી ટીમ આવે છે. ભાઈને અહીંયાથી છોડી દેવાનો છે, એમને વિદાય આપી દેવાની છે. ભાઈ છે આગળ 3 નંબર. તો મિત્રો ફાઇનલી અમે મારા ભાઈને વિદાય આપીને વિયેવા છે. મારા મામાનો છોકરો છે, આનો હગો ભાઈ છે, આનો હગો ભાઈ છે. 3 ભાઈઓ હતા, એને વિદાય આપીને વિયેવા છે. હવે ઘરે જાય છે. અત્યારે તો એરપોર્ટ ઉપર જ છીએ હજી. એક બોબાલ થઈ ગઈ છે, બોબાલ જોતા હતા. આપણે તો બોબાલ જ જોવાનું છે. બ્લોક આવી જા, મળી જાય આગળ. મિત્રો અહીંયા તો મેચ આવે છે, તમે જોઈ શકો છો. આજ મિત્રો મેચ ચાલે છે. તમારે જોયું હોય તો વી આવજો મુંબઈ એરપોર્ટમાં. મુંબઈ એરપોર્ટમાં મેચ ચાલે. શું કેવું ચાલે? અરે એક નંબર. આવી સેવા પૂરી પાડતા રહે મુંબઈ, મહારાષ્ટ્ર. મિત્રો તમે પેન્ટિંગ જોઈ શકો છો. મિત્રો મુંબઈની તો વાત જ અલગ છે. તમે એકવાર જોઈ લેજો. મુંબઈ ફરવા જેવું સ્થળ છે. તો મિત્રો આપણે ફાઇનલી બહાર આવી ગયા છીએ. હવે રિક્ષા ગોતવાની છે. રિક્ષામાં બેસીને આપણે રેલવે સ્ટેશન જવાનું છે. અમે મુંબઈની ગલીઓમાં અત્યારે રખડીએ છીએ. ખબર નથી, અમારા એક રિલેટિવ અહીંયા રહે છે, એના ઘરે જઈએ છીએ અત્યારે. ત્યાં થોડીક વાર શાંતિ નિરાતે પરો ખાઈ પછી નીકળશું. આ તો હવે કઈક સુંદરલાલ ની ફેરી હોય એવું લાગે છે. ઓ આ તો કઈક અમદાવાદમાં એવું લાગે છે મિત્રો. બધા જૂના મકાનો છે. મકાનો બતાવશું અમે. આ તો ઓલી સીઆઈડી ની ગલી આવ્યું એવું લાગે છે. સર્વાઈવ કરવું બહુ મુશ્કેલ છે. हम लोग सीआईडी से है. મિત્રો ફાઇનલી અમે અમારા રિલેટિવ્સ ની ઘરે પહોંચી ગયા છીએ. અમે તમને ઘર બતાવી. અહીંયા ઉપર છે ઘર. અહીંયા જે ઘર છે ને એ લોકોનું ઘર છે. આ તો મિત્રો કેદારનાથ ની ટ્રેકિંગ કરી છે અમે તો. હા બાદ એ બાદ આપણે શું કરી છે? તો મિત્રો અમે અમારા રિલેટિવ ની ઘરે આવ્યા હતા. જો આ બધા હુતા છે અહીંયા
2-3 વખત કીધું કે ભાઈ જવાનું છે, પણ બેમાંથી એક કોઈ અસર નથી થતી કાંઈ. અને આ ભાઈ સામું જોઈને બેઠા છે, બીજું કાંઈ નથી આમાં. અને ઓલો ભાઈ અત્યારે વિમાનમાં વહી ગયો છે, તો ચાલો હવે જાઓ. તો મિત્રો, આ ભાઈબંધ જો આપણો જ પ્લેયર છે. સોડા ગોતે છે ખોટો અને આ ફ્રીજનો પવન ખાય છે. એમાં ઠંડી ઠંડી હવા આવે ને તે બહુ મજા આવે છે. આવી રીતે જ કરવાનું મુંબઈમાં આવે. તો મિત્રો, અત્યારે અમે મેટ્રો ટ્રેને પહોંચી ગયા છીએ. આ મેટ્રો ટ્રેન છે. અમારું પબ્લિક અત્યારે જાય છે. હવે મેટ્રો ટ્રેનમાં બેવાની છે. એક તો કઈ હવે બીજી આવે છે. મેટ્રો ટ્રેન આવે એટલે આપણે જઈએ અને રેલવે સ્ટેશન જવાનું છે. તો મિત્રો, તમે મેટ્રો ટ્રેનનો પબ્લિક જોઈ શકો છો. તો મિત્રો, અમે સુરત રેલવે સ્ટેશન પહોંચી ગયા.